Hello friends, how are you? Standard 6 Mathematics. Highest common factor. Okay, today we will learn about the highest common factor. Okay, the highest common factor HCF of two or more given number is highest of their common factor. Okay, બરાબર છે. હવે શું છે કે આ જે હાઈએસ્ટ કોમન ફેક્ટર જે છે એના જે ફેક્ટર પાડીએ છીએ અને બંનેમાં જે કોમન હોય છે એનો હાઈએસ્ટ લેવાનો છે, બરાબર છે. તો આને બીજા નામથી શું કહીએ છીએ? ગ્રેટેસ્ટ કોમન ફેક્ટર, એટલે HCF, GCD પણ કહેવાય, એટલે ગ્રેટેસ્ટ કોમન ડિવાઈડર. ઓકે, ડિવિઝર. ઓકે, અહીં આગળ 2 એક્ઝામ્પલ છે, બરાબર છે. કે એક્ઝામ્પલ છે 20, 28 ને 36નો આપણે શું છે GCD શોધવાનો છે અથવા HCF શોધવાનો છે, બરાબર છે, હાઈએસ્ટ કોમન ફેક્ટર. હવે જુઓ કે 20 છે, 20 2, તો 2 10 20, 2 10 20, 2 5 10, 5 1 5. ઓકે, અને ફેક્ટર કયા પડે? 2 2 5, બરાબર છે. 28 20 40 2 28, 27 20, 2 7 20, 14. ઓકે, 7 1 7. ઓકે, 2 2 7 આપણા ફેક્ટર છે, બરાબર છે. હવે છે 36. 18 2 18 36, 2 9 8, 3 3 9 અને 3 1 3. ઓકે, તો 2 2 3 3 શું છે? એના ફેક્ટર્સ છે, બરાબર છે. તો ફેક્ટર છે ને અહીંયા રીતે લાઇનમાં લખ્યા છે, બરાબર છે. આપણે 20ના છે 2 2 5, 2 2 5, 28ના છે 2 2 7, 2 2 7 અને 36 એના છે 2 2 3 3, બરાબર છે. હવે આપણું નામ શું છે? હાઈએસ્ટ કોમન ફેક્ટર અથવા ગ્રેટેસ્ટ કોમન ફેક્ટર. તો અહીંયા તમે જોઈ શકો છો, અહીંયા 2 છે ને, અહીંયા પણ છે 2, બધામાં છે. અહીંયા 2, અહીંયા 2 ને અહીંયા 2. તો સાઈડમાં 2 લખી દેવાના અહીંયા, કે અહીંયા 2 લખ્યા, બરાબર છે. અને પછી અહીંયા પણ 2 છે, 1 2 અને 3. તો અહીંયા પણ ત્રણમાં પણ 2 છે, તો અહીંયા 2 લખી દીધા. તો હાઈએસ્ટ કોમન ફેક્ટર એટલે GCD કેટલો આવે? 4. 2 × 2, બરાબર છે, 4 આવે, બરાબર છે. તો આ જે એક્સરસાઇઝ 3.6 છે એમાં આ જ કરવાનું છે, HCF શોધવાનો છે, બરાબર છે, હાઈએસ્ટ કોમન ફેક્ટર. ઓકે, બરાબર છે. એ તમને છે ને કોઈક એક્સરસાઇઝ દ્વારા મોકલી દેવામાં આવશે, PDF નહીં આવે, કારણ કે PDFમાં તમે જોવો છો ખરા પણ સમજતા નથી, કારણ કે તમે વિડીયો જ નહીં જોતા, બરાબર છે. વિડીયો તમે જોશો નહીં તો ખબર નહીં પડે કે કેમનું કરેલું છે, બરાબર. આનો અલગથી વિડીયો નાખવામાં આવશે કોઈ પણ પ્રકાશન દ્વારા, બરાબર છે. લોએસ્ટ કોમન મલ્ટિપલ્સ. ઓકે, તો શું છે લોએસ્ટ કોમન મલ્ટિપલમાં? એટલે આને શોર્ટ ફોર્મમાં કહેવાય છે LCM, બરાબર છે. તો એમાં શું છે? ધ લોએસ્ટ કોમન મલ્ટિપલ ઓફ 2 ઓર મોર ગિવન નંબર, ધ લોએસ્ટ સ્મોલેસ્ટ લીસ્ટ નંબર ઓફ ધર કોમન મલ્ટિપલ્સ. ઓકે, તો આનો જે કોમન મલ્ટિપલ હોય છે ને એનો શું હોય છે? ગુણાકાર હોય છે, બરાબર છે. હવે અહીંયા જોઈ શકો છો શું છે? 12 અને 18ના શોધવાના છે. ફરીથી આ સમજી લે, LCMને શું કહેવામાં આવે છે કે 2 કે તેથી વધારે આપેલી સંખ્યાઓને છે લઘુત્તમ સામાન્ય અવયવી, બરાબર છે. અહીંયા શું કીધું છે? અવયવી કીધું છે. તો આ સંખ્યાના સામાન્ય અવયવોમાંથી સૌથી નાનો અવયવી હોય એને ટૂંકમાં લસા કહેવાય, LCM કહેવાય, બરાબર છે. 12 અને 18, 12ના પાર્ટ કેવી રીતે? આપણે 2 × 2 4, 4 × 3 12 થઈ ગયા. 18 છે 2 × 3 6, 6 × 3 18. ઓકે, તો હવે શું છે? તો તમે જોઈ શકો છો 2 અને 2, 2 અને 2 બે વાર આવે છે. તો એક વાર લખ્યું, અહીંયા એક વાર લખ્યું. જો અહીંયા LCM 2 × 2, બે વાર આવે છે, એક વાર લખી દીધું, બરાબર છે. અને બીજી વાર અહીંયા છે પણ અહીંયા નથી, એટલે આ 2 છે, અહીંયા બીજી વાર લખવાના. તો 3 × 3 એક વાર તો છે એટલે એક વાર લખ્યું, અને 3 બાકીમાં એક વાર વધે છે એ પણ લખી દીધું. એટલે શું આવે? બધાનો ગુણાકાર કરો તો 36 આવે,
બરાબર છે. શું આવે 36. તો શું છે 36 જે છે એને શું કરવાનું છે આપણે એલસીએમ કહેવાય છે. આપણે એ નાનામાં નાનો અવયવી છે. એ જ રીતે આપણે શું કરીએ આનું શોધીએ. બરાબર છે. આનું 24 અને 19 એટલે 2 × 2 4 4 × 2 8 8 × 3 24 19નો છે 2 × 3 6 6 × 3 18 18 5 19. ઓકે. તો હવે તમે જોઈ શકો છો તો 2 અને 2 છે એકવાર લખી દેવાનું અહીંયા. પછી 2 અહીંયા 2 અહીંયા છે પણ અહીંયા નથી એટલે આ 2 અને આ 2 સામાન્ય રીતે એમને એમ જ લખી દેવાનું. 3 અહીંયા છે અને અહીંયા છે એટલે અહીં લખી દેવાનું. અહીંયા 3 નથી પણ લખવો તો પડશે જ કારણ કે અવયવી સુધી છે. 5 અહીંયા એકલો જ છે તો અહીંયા એક સાઈડમાં કોમન કરી દેવાનું. બરાબર. એટલે શું છે કે જેની પેર હોય ને એ એક વાર લખી દેવાનો. બરાબર છે. બહુ વાર નહીં લખવાનું. જેટલી વાર હોય એટલી વાર નહીં લખવાનું. એક જ વાર લખી દેવાનું એને. બરાબર છે. જ્યારે જીસીડીમાં શું થતું જીસીડી જે એચસીએફમાં શું થતું તો અહીંયા 2 છે ને અહીંયા 2 છે તો 2 લખવાના. અહીંયા 3 છે ને 3 છે તો અહીંયા લખવાના. એટલે 3 × 6 6 તો 6 શું થાય છે આપણો જીસીડી. બરાબર છે. એટલે કે એચસીએફ થાય. બરાબર છે. તો આનું શું કરવાનું મલ્ટિપલ કરો. 3 3 એટલે 8 આવે ના 9 72 × 5 360. બરાબર છે. 360 શું છે આપણો આન્સર છે. બરાબર કે નહીં. હવે જુઓ ફોર્ટીનું છે. બરાબર છે. જો 40 48 અને 45નું આપણે શોધવાનું છે અત્યારે. બરાબર છે. તો હવે શું કરવાનું છે આપણે કે જે 40 છે તેનો મલ્ટિપલ 40 છે એના ફેક્ટર કેવી રીતે પડશે 2 × 2 4 4 × 2 8 8 × 5 40 48 2 × 2 4 4 × 2 8 8 × 2 16 16 × 3 48 45 3 × 3 9 9 × 5 45. તો અહીંયા જોશો કે આ 2 છે ને 2 વાર છે. જો એક વાર લખી દેવાના આને. આ જો 1 1 1 એટલે 3 ટાઈમ્સ તો થઈ ગયું. અહીંયા જોઈ શકો તમે 3 ટાઈમ લખી દીધું છે 1 2 અને 3. હવે શું છે કે 3 ટાઈમ લખી દીધું. આ જે છે ને બાકી રહી જાય છે એટલે 4 ટાઈમ એને અહીંયા લખેલું છે. બરાબર છે. હવે જો 5 અને 5 અહીંયા છે તો એક વાર લખી દીધું. 5 એક જ વાર લખ્યું છે આપણે. બરાબર છે. કારણ કે ત્રીજી વાર છે નહીં. હવે 3 અને 3 છે 3 અને 3 તો અહીંયા 3 અને 3 લખ્યું છે અને એક વાર વધે છે. 1 2 × 2 4 4 × 2 8 8 × 3 16 16 × 9 × 5 we will get 720. બરાબર. એને આપણે એલસીએમ કહેવાય છે લેટેસ્ટ કોમન ફેક્ટર. બરાબર છે. એક્ઝામ્પલ 11 ફાઇન્ડ એલસીએમ ઓફ 20 25 ને 80. હવે આ મેથડ દ્વારા શું છે હવે આને શું કર્યું કે આપણે ડિફરન્ટ રીતે લખેલા. બરાબર છે. હવે આને છે આપણે એક જ ફોર્મમાં ફેરવેલા છે. બરાબર છે. તો તમે જોઈ શકો છો તો 20 25 અને 30. બરાબર છે. હવે જુઓ 2 ટાઈમ્સ 20 25 2ના ટેબલમાં નથી આવતા પણ 30 આવે છે એટલે એમને એમ રહેવા દીધા 25. 2 15 30 અથવા 15 2 30. ઓકે. પછી શું છે 10 છે 2 5 10. પછી 25 ડિવાઈડ નથી થતા. બરાબર છે. 5 છે તે દેટ મીન્સ કે આને પણ ડિવાઈડ નથી થતા. 5 આવી ગયા છે. હવે તો 3 હવે શું કરવું પડશે 3 વડે ડિવાઇડેશન કરવું પડશે. તો કારણ કે અહીંયા વારા ફરતી જવું પડશે. બરાબર છે. ક્રમ લઈને જવું પડશે. તો પછી 3 આવે છે 3 5 નહીં આવે. બરાબર છે. એટલે 5 એમને એમ મૂકે છે 25 મૂકે છે પણ 5 3 15 થઈ જાય છે. બરાબર. 5 વડે પાર્ટ ચડ્યા 5 1 5 5 5 25 5 1
5. હવે અહીંયા 5 રહેશે, બરાબર. આ છે ડિવાઇડેશન થઈ ગયું તો એમનું એમ રહેશે, આ બાકી રહેશે એટલે 5 5 ઝા 25. ઓકે 1 એટલે 5 1 ઝા 5. ઓકે તો આપણે જોઈ શકીએ 2 2 3 5 5. તો આપણા શું છે કે 2 2 3 5 5 જે આપણા છે એલસીએમ છે, બરાબર છે. આને આપણે આ રીતે ફેક્ટર પાડીએ તો બી આન્સર જે છે એ આ જ આવે, બરાબર છે. આ શું છે ઇઝી મેથડ છે, બરાબર છે. હવે શું છે કે સમ પ્રોબ્લેમ ઓફ એચસીએફ અને એલસીએમ, બરાબર છે. હવે એચસીએફ અને એલસીએમની જે થોડાક પ્રોબ્લેમ છે આપણે સોલ્વ કરવાના છે, બરાબર છે. હવે શું છે કે આપણે છે કે વી કમ અક્રોસ અ નંબર ઓફ સિચ્યુએશન ઇન વિચ વી મેક a use of a concept of SCM and LCM. We explain this situation through the few examples. ઓકે આપણી જે રોજિંદા જીવન છે ને એટલે ઘણા એવા પ્રશ્નો જે છે અને આપણે લસા અને ગુસા દ્વારા સોલ્વ કરી શકીએ છીએ, બરાબર છે. તો એક એક્ઝામ્પલ આપેલું છે એ જોવાનું છે, બરાબર છે. તો અહીંયા શું છે, ટુ ટેન્કર કન્ટેન 850 લીટર એન્ડ 680 લીટર્સ ઓફ કેરોસીન ઓઇલ રિસ્પેક્ટિવલી. તો અહીંયા છે 1 અને 2 છે, તો એકમાં કેટલું છે 850 અને બીજામાં છે 680, બરાબર છે. ફાઇન્ડ ધ મેક્સિમમ કેપેસિટી ઓફ કન્ટેનર વિચ કેન મેઝર ધ કેરોસીન ઓઇલ બોથ ટેન્કર વેન યુઝ એક્ઝેક્ટ નંબર ઓફ ટાઈમ્સ. ઓકે તો આ જે બંને ટેન્કર જે છે, બરાબર છે, એનું ગુંજાશ માપવા વધુમાં કેટલા લીટરનું કન્ટેનર માપ્યું જોશે, બરાબર છે. હવે આનું શું છે આપણે ગુંજાશ કાઢવાનું છે, બરાબર છે, એનું કેટલું જોશે. હવે જુઓ તો આ કેવી રીતે આપણે સોલ્વ કરી શકીએ છીએ. તો બરાબર છે. શું કે તો અહીંયા જોઈ શકો છો, બરાબર છે, કે જરૂરી માપિયા જે છે બંને જે ટેન્કર કરે કેરોસીનને પૂરેપૂરું માપવાનું છે, બરાબર છે. એટલે આપણે માપ્યું જે છે આપણે એનો બંનેનો અવયવ હોવો જોઈએ, બરાબર છે. એટલે આપણે શું એનો લસા શોધવો પડશે, બરાબર છે. આપણે કહીએ છીએ ને એલસીએમ, સોરી એલસીએમ નહીં શોધવો પડે, એચએફસી શોધવો પડશે, હાઈએસ્ટ કોમન ફેક્ટર. ઓકે તો અહીંયા જોઈ શકીએ છીએ, બરાબર છે. તો 85 છે 850, તો 425 2 ઝા 850, બરાબર. હવે 425 છે 5 છે એટલે શું છે વી નો ધ કી ઓફ 2. ઓકે તો અહીંયા 5 જે છે એ મલ્ટિપ્લિકેશન થઈ શકશે નહીં, એટલે 85 5 ઝા 425 85, that means કે 17 5 85 7 1 71 71. સેમ અહીંયા પણ કરવાનું છે, બરાબર છે. અહીંયા પણ કરીશું એટલે આન્સર શું આવશે આ રીતનું આવશે. આ રીતે કી મળશે 2 5 5 70 2 2 2 5 5 70. તો 2 2 5 5 70 70 and 5 into 2 into 2, બરાબર છે. તો 5 into 2 અને 70, તો એનો એચએફસી કેટલો થઈ ગયો છે તો 2 into 5 10 10 into 70 170 થઈ ગયું. તો આ જે શું છે the maximum capacity of the required container is 170 liter. It will be the first container in the 5 and second in a 4 refills. એટલે શું ખબર પડે છે તો આ જે છે આપેલું જે કન્ટેનર છે એની કન્ટેનરની ક્ષમતા કેટલી છે 170 લીટર છે. એટલે પહેલાં ટેન્કર જે છે એને 5 વાર અને બીજા ટેન્કરને 7 વાર પૂરેપૂરું ભરી દેશે, બરાબર છે. અને અહીંયા 5 શું છે રિક્વાયર છે, એટલે આને કેટલી વાર લાગશે આ છે ને આની જોડે મલ્ટીપ્લાય કરશો એટલે ડાયરેક્ટ આન્સર આવશે, અને આ 14 છે આની જોડે મલ્ટીપ્લાય કરશો ડાયરેક્ટ આન્સર મળશે. એટલે
આખું કન્ટેનર જે પહેલું 850 જે છે એને કન્ટેનર ભરતા 5 માપ્યા જોશે અને 618 ને જો ભરતા 4 માપ્યા જોશે, બરાબર છે. આ છે કોમન યુઝ ઓફ LCM ને HCF. ઓકે, આ થઈ ગયો HCF નો યુઝ, બરાબર. LCM નો યુઝ રહ્યો. બરાબર છે. In the morning walk, 3 persons step off together, then the measure 18 cm, 85 cm, 90 cm respectively. The water minimum displacement each should walk to so all can cover the same distance in a complete the steps. Okay, તો શું છે? ચલો આ છે ને આ રવા દો, આના નીચેનો જોઈ લો, બરાબર છે. Find the least number which is the divided by 12, 16, 24 and 36 leaves a remainder 7 in a case. ઓકે, તો શું છે કે એવી સૌથી નાની સંખ્યા શોધવાની છે કે આ 12 છે, 16 છે, 24 ને 36 થી ભાગવાથી પરિસ્થિતિમાં 7 જે છે એ શેષ વધે છે, બરાબર છે. હવે જુઓ, આનું શું શોધવું પડશે? LCM શોધવો પડશે. શું? LCM, બરાબર છે. એટલે જે મેથડ છે એ પ્રમાણે કરવું પડશે. LCM શોધવાનો છે એટલે, બરાબર છે. 12 છે, 6 are 12, 87. આ રીતે જે જવાબ દેવાનો છે, જવાબ દેવાનો તો આન્સર આવશે 2 × 2, 2 × 2 એ 3 × 3, બરાબર છે. તો આનો આન્સર આવશે 144, બરાબર છે. હવે શું કરવાનું છે? 144 આપણે રિમાઇન્ડર કેટલી વધવાની છે એટલે 144 એવી નાની સંખ્યા છે, બરાબર છે, ભાગવાથી પરિસ્થિતિમાં 0 આવશે, બરાબર છે. પરંતુ આપણે શું છે, રિમાઇન્ડર કેટલી જોઈએ છે? 7 જોઈએ. એટલે આપણે રિમાઇન્ડર 7 જોઈતી હોય તો શું કરવું પડે? 7 શું કરવું પડે? એડ કરી દેવા પડે. શું કરવું પડે? એડ, બરાબર છે. એટલે આન્સર કેટલો આવશે? 144 + 7 ઇટ ઇઝ ઇક્વલ ટુ 151, બરાબર છે. અને દરેક જે છે 12, 6, 24 અને 36 વડે આપણે ડિવાઇડેશન કરીશું તો આન્સર કેટલો આવશે? 7 રિક્વાયર આવશે, રિમાઇન્ડર આવશે, બરાબર. થેન્ક યુ. ધેટ્સ ઓલ ફોર ધ ડે. 3.6 અને 3.7 જે છે એની એક્સરસાઇઝ છે એ તમને આજે મળી જશે, બરાબર છે. જોઈને લખી લેજો, PDF ફાઇલ નહીં મળે, બરાબર છે. થેન્ક યુ.